જામનગરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। અહીંના વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં નર્સે દર્દીને ડીએનએસની એક્સપાયરી બોટલ ચડાવી છે। 9 વર્ષની બાળકીને તાવ હોવાથી આરોગ્ય કેન્દ્રની અંદર દાખલ કરાઈ હતી। ડીએનએસની 300 mlની એક્સપાયરી ડેટવાળી બોટલ દર્દીને ચડાવી દેવાઈ। સ્ટાફ નર્સની બેદરકારીને કારણે ઘટના બની હોવાનો ખુલાસો થયો છે। सरकारी होस्पिटल में मारी बेन ने सवारे दाखल करी थी। 2-3 दिवस ताव आव्यो तो આપણે એને એડમિટ કરી હતી અને બોટલ ચડાવવામાં આવી હતી, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે। અને આ જે મારી બોટલ સડતી હતી એ પણ લઈ જતા હતા, પણ મેં ના પાડી દીધી, નથી લઈ જવા દીધી એવું છે। એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે। તેનું કોને ચડાવી દેવામાં આવી છે, શું પ્રોસેસ કરી છે અને આની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે કે નહીં? જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।